ઉદવાડા ગામે 76મા ગણતંત્ર પર્વની સિરાજ કોટવાલ હસ્તે ધ્વજવંદન કરાયું. ગામના ₹25 લાખના ખર્ચે તૈયાર 3 સોલાર પેનલનું પણ ઉદ્ઘાટન કરાયું. વડા દસ્તુરજીએ પ્રયાગરાજમાં કુંભ મેળાની યાદ કરી. પાટી તાલુકાના ઉદવાડા ગામ ખાતે 76મા ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેમાં ગામના મહિલા સિરાજ કોટવાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા ગામના ₹25 લાખના ખર્ચે તૈયાર 3 સોલાર પેનલનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પ્રસંગે ગામના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ ગામના વિકાસ માટે કરેલ કામોની ઝાંખી રજૂ કરી હતી. ગામમાં અગ્રણી વડા દસ્તુરજીએ હાલ ચાલી રહેલ પ્રયાગરાજમાં કુંભ મેળાની યાદ તાજી કરી હતી. ત્યારબાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને ઉપસ્થિત રહેલ મહેમાનોના હસ્તે રિબિન કાપી નાળિયેર ફોડી 3 સોલાર પેનલનું ₹25 લાખ રૂપિયાના ખર્ચે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદવાડા ગામની જનતાને ક્લીન એન્ડ ગ્રીન ગ્રુપ જે સફાઈની સેવા આપી રહ્યા છે એમનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનાર દિવસોમાં ઉદવાડા ગામમાં સોલાર પેનલ થકી સ્ટ્રીટ લાઇટ બિલ ઝીરો થાય એવી ખાતરી આપી છે. ધ્વજવંદન પ્રસંગે સિરાજ કોટવાલ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે ગામને ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. ફીલીભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી સંસ્થા ચાલે છે. ગામમાં 3 જગ્યા ઉપર સોલાર પેનલ મૂકવામાં આવી છે. દસ્તુરજીએ જણાવ્યું હતું કે ઉદવાડા ગામ આખી પારસી સમુદાયનું ધર્મસ્થળ છે. અહીં 1300 વર્ષ જૂનો આકાશ બહેરામ છે. આજે જે ઉદવાડા ગામ સ્વચ્છ અને સુંદર છે, ક્લીન એન્ડ ગ્રીન સંસ્થાની મહેરબાનીથી થયું છે. સારા એવોર્ડ જીતી ચૂકી છે, જેથી ક્લીન એન્ડ ગ્રીન સંસ્થાનો આભાર માનીએ છીએ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના અગ્રણી વડા દસ્તુરજી, સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ પટેલ, ઉપસરપંચ સરોસ ઈરાની, દિનિયાર એદાલજી, સોલાર ડોનેટ કરનાર ફીલીભાઈ, ક્લીન એન્ડ ગ્રીન ચેરમેન બળવંતભાઈ પટેલ, શાળાના ચેરમેન તેમજ ચૂંટાયેલા સભ્યો, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નું બી નામ રોશન થાય ને બહુ બહુ તરક્કી થાય. થેન્ક યુ. આશીષો લે છે તો આપણે ખ્યાલ કરી શકીએ કે આપનો દેશ કેવી સ્થિતિ અને કયા પદ પર પહોંચી ગયો છે. અને દેશને સાથે સાથ લઈ માતૃભૂમિ આપણા ભારત માતાને સલામ કરી અને ગર્વથી કહીએ, આપનો દેશ જે વિકાસ કરી રહ્યો છે. બહારના ગામવાળાઓ પણ આવે તે લોકોને કહે કે ડસ્ટબિન આપણે 120 લીટરના બધે મૂકેલા છે તો તેમાં નાખો. મેડમ, વડા દસ્તુરજી, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, સેઠ પીપી મિસ્ત્રી હાઈસ્કૂલના ચેરમેનશ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, આપણી કામગીરીની નોંધ રાજ્ય કક્ષાએ પણ લેવાઈ રહી છે અને આ સર્ટિફિકેટ માટે મને આનંદ છે. થેન્ક યુ. આજે 76મા ગણતંત્ર દિવસની ખૂબ ધામધૂમથી ઉદવાડા ગામ ખાતે ઉજવણી કરવામાં આવી. એમાં ગામના ઘણા માણસો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. એમાં પારસી સમાજના અગ્રગણ્ય દસ્તુરજી બધા જ ઉપસ્થિત રહ્યા, સાથે ડેપ્યુટી સરપંચ અને જે અમારું ક્લીન એન્ડ ગ્રીનનું ગ્રુપ છે એમણે આજે ઉદવાડા ગામને સરસ એક સોલાર સિસ્ટમ માટે ડોનેટ કર્યું છે. સાથે સાથે તો કહું તો અમારે એને જે પેલું જે સફાઈનું જે એક સેગ્રીગેશન શેડ છે તે જગ્યા પર ₹25 લાખ રૂપિયાના ખર્ચે સોલારનું આયોજન છે જે કર્યું છે. એને એ બદલ હું ક્લીન એન્ડ ગ્રીનનો ખૂબ આભાર માનીશ. અને ઉદવાડા ગામની જનતાને જે આ લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે, ક્લીન એન્ડ ગ્રુપ નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા આપી રહ્યા છે, એમનો આભાર. અને આવનારા દિવસમાં જે આજે સહકાર મળ્યો છે એ આખી જિંદગી મળતો રહે એવી હું ગામ વતી અપેક્ષા રાખું છું. અને આવનારા દિવસમાં ઉદવાડા ગામનું આખી જે સ્ટ્રીટ લાઇટ છે
એ તમામ સ્ટ્રીટ લાઇટનું 0 બિલ થાય એવી ફિલીભાઈએ અમને ખાતરી આપી છે. ચોક્કસપણે અમે પણ સહકાર આપીશું. એટલે આવનારા દિવસમાં ઉદવાડા ગામનું જે સ્ટ્રીટ લાઇટનો જે બિલનો ખર્ચો છે એ 0 થઈ જશે. એ બદલ હું ક્લીન એન્ડ ગ્રીનનો આભાર માનીશ. આજના ધ્વજવંદન સિરાજ કોટવાલ શ્રીમતી સિરાજ કોટવાલના હસ્તે કરવામાં આવ્યું. એણે પણ ઉદવાડા ગામને ખૂબ ડોનેટ કર્યું. આ ડોનેશન આપ્યું છે. પ્રાથમિક શાળાની વાત કરું, હાઈસ્કૂલની વાત કરું તો એમણે રિલાયન્સનું જે એમના એ જોઈન્ટ એમનું છે પોસ્ટ અંદર, એમાંથી દાન લાવીને ઉદવાડા ગામના બચ્ચાઓ માટે અને જે વચ્ચે અમારા દસ્તુરજી સાહેબના કહેવાથી ગાબડા કે ટુવાલ કે બેડશીટ જેવું પણ વિતરણ કરેલું. એટલે એમનો પણ આભાર માનીશ. સાથે સાથે નવા દસ્તુરજી વરાયા છે એ પણ આપણે ઉદવાડા ગામને ખૂબ સહકાર અને સહકાર આપશે એ હું ગામના સરપંચ તરીકે અપેક્ષા રાખીશ. ઉદવાડા ગામ આખી દુનિયાના પારસી જરથોસ્તીઓનું ધર્મસ્થળ છે. અહીંયા આપણા શ્રીજી ઈરાનશાહનો આતશ જલજલે છે. એ 1300 વર્ષ ઉપરથી કાયમ છે ને આગળ બી રહેશે. આજે આપણે અહીંયા બધા જે સાથે થયા છે એ ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટ્રસ્ટની મહેરબાની છે, જે લોકોએ ઘણો આગળ પડતો ભાગ લીધો છે ઉદવાડા ગામને સ્વચ્છ રાખવાના વાસ્તે. અને એ લોકોએ એક સ્ટેપ ફર્ધર ગયા છે, જેથી ટાટા પાવર અને કોન્કાસ્ટ ઇન્ડિયાના જેવા મહાકંપનીઓ સાથે ગઠબંધન કરી અમને ડોનેશન આપવામાં આવ્યું છે, જેથી માઇક્રોગ્રીડ અને સોલાર પેનલ્સનું અહીંયા ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. તેના વાસ્તે હું એમનો ઘણો આભાર માનું છું. થેન્ક યુ. ઉપસ્થિત વડા દસ્તુરજી સાહેબ, ટેમ્પટન મિર્ઝાજી, ક્લીન એન્ડ ગ્રીનના વ્યક્તિઓ, સરપંચશ્રી ને બધાને 76મો રિપબ્લિક ડેનો ખૂબ ખૂબ અભિનંદન. આજે ક્લીન એન્ડ ગ્રીન સંસ્થા સાથે પંચાયતે 2022માં આ ગામ સાફ કરવાની કામ લીધું હતું ને સફળ થયું છે. આજે એ ગામ ઉદવાડા ગામ એટલે અમારા તાલુકા અને જિલ્લાનું સૌથી સાફ ગામ છે. અવોર્ડો જીતી ચૂકેલું છે. ને હું આશા રાખું છું કે આગળ બી ક્લીન એન્ડ ગ્રીને જે રીતે હમણાં સોલાર પેનલો આપીને લાઇટના બિલ ઓછું કરવાનું વાત કરી છે, તેવી જ રીતે આ અમારી પાછળ એક બહુ સુંદર તલાવ છે, એમાં બી ક્લીન એન્ડ ગ્રીને ઘણી મદદ કીધેલી છે. ને એક દરિયો છે આપણો એક બહુ સુંદર, તેની કોસ્ટલાઇન પર અમે એક વોકવે એવું બનાવવાનો વિચાર કરતા છે ઘણા સમયથી, પણ અમે કઈ બી રસ્તે અમારું આગળ કામ ચાલતું નથી. તો હું આશા કરું છું કે આગળ આવે ક્લીન એન્ડ ગ્રીન એનું બી કામ ચાલુ કરે. ભલે અમે આખું નહીં કરી શકીએ તો ટુકડે એને ચાલુ કરી અતિ સુંદર વોકવે દરિયા પર બને, જેનાથી આપણા ગામની સુંદરતા વધે એવી અપેક્ષા રાખું છું. તો આપણે 5 વર્ષથી અહીં સંસ્થા ચાલુ કીધી જ ને 3 વર્ષથી આપણું અહીં ગામ સાફ થાય છે ને એકદમ સક્સેસફુલ છે. પાર્ટનરશિપ ગ્રામ પંચાયત ને ક્લીન એન્ડ ગ્રીન દ્વારાની વચ્ચે. અને અહીંયા જે કોમકાસ્ટ ઇન્ડિયાએ 6,30,000 રૂપિયા મિલકત આપેલી છે, તો 3 બાજુ આપણે સોલર પેનલ મૂક્યા છે, એક તલાવ પર, એક ઝંડા ચોક પર ને એક ગ્રામ પંચાયતની ઉપર. તો તેનાથી સ્ટ્રીટ લાઇટોનું બિલો ઓછું થશે. પ્લસ ટાટા પાવરે માઇક્રોગ્રીડનું એક ડોનેશન આપ્યું છે કે ત્યાં પાવર નથી તો ત્યાં પણ અઠવાડિયે 10 દિવસમાં તે પણ ચાલુ થઈ જશે. ને આપણે ત્યાં એક રિસાયકલિંગ મશીન શ્રેડર પણ મૂકવા માંગીએ તો જેથી કચરો આખે એટલે નેચર વાઇઝ હેલ્પ થાય છે. તો તે છે. થેન્ક યુ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.